દાદાભાઈ નવરોજીનો જે જન્મદિવસ છે, પુષ્પાંજલિનો કાર્યક્રમ છે અને એને કાર્યક્રમની અંદર દાદાજી નવરોજી શું હતા, કેમ આજ સુધી એને લોકો યાદ કરે છે અને જ્ઞાની લોકો યાદ કરે છે. આમ તો બીજા બધા યાદ કરતા હશે, પણ આમને ફક્ત જ્ઞાની લોકો યાદ કરે છે. અંગ્રેજોના સમયની અંદર સૌથી પહેલાં અંગ્રેજોને ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં ચૂંટાવનાર પહેલો વ્યક્તિ હતો, જેને હંમેશા ભારતની ચિંતા કરીને, ભારતની આઝાદીની ચિંતા કરી, જેને સ્વરાજની કલ્પના કરીને સ્વરાજ શબ્દ આપ્યો તમને. આઝાદીનો બીજ બોનાર હોય તો દાદાભાઈ નવરોજી છે. એના પછી ગાંધીજી આયા, બધા આયા, પણ એક બીજ जिसको बोलते हैं कि हमने एक पेड़ उगाने के लिए एक बीज लगाया और वो पेड़ हुआ, जिसकी छाया आज लोग ले रहे हैं, જેની છાયા આપણે લઈ રહ્યા છીએ. એવા દાદાભાઈ નવરોજીને યાદ કરવું એ આવશ્યક છે કે આ આઝાદીના બીજ કોણે નાખ્યા. ગાંધીજીને યાદ કરે છે, પણ જેને બીજ નાખ્યા એને લોકો યાદ નથી કરતા. આજે કમનસીબી એ છે કે જેના પુષ્પાંજલિના કાર્યક્રમમાં પ્રથમ નાગરિક અને કમિશનરે આવવું જોઈએ. જો ઇતિહાસ સમજતા હોય, જો આઝાદીને સમજતા હોય તો એ લોકોએ આવવું જોઈએ. આવા જે લોકો ભારતની આઝાદીની ચિંતા અને ચિંતિત હતા, જે લોકોએ બીજ નાખી, અંગ્રેજોની પરવા નહીં કરી અને એમને ભારતની જે કંઈ બી હતું એની રજૂઆત પાર્લામેન્ટમાં કરતા રહ્યા અને એનો ફલ આજે ચાખી રહ્યા છે. એ દાદાભાઈ નવરોજીનો બીજ હોય, ગાંધીજી હોય કે તમામ આઝાદીના લડવૈયા હોય, તમામ લોકોને આપણે યાદ કરવાની આપણી ફરજ અને ધર્મ અને કર્તવ્ય છે, એ કરવું જોઈએ એવું મારું માનવું છે. સ્વર્ગસ્થ દાદાભાઈ નવરોજીને આજે 200 વર્ષની જયંતિ આપણે ઉજવી રહ્યા છે. એ ભારતના સ્વાતંત્ર્યના મેઇન લડવૈયા હતા. એને આખી કોમને, અમારી કોમને તો ખરું, પણ આખી ઇન્ડિયાની, ભારતની દરેક પ્રજાને પ્રેરિત કર્યું આઝાદીના લડત માટે, જેમાં સયાજીરાવ મહારાજાનો બહુ સપોર્ટ હતો અને બહુ સારી રીતે અમને પાર પાડ્યું અને પીસફુલી પાર પાડ્યું, જેમાં આપણે આજે એના પરિણામે આપણે સ્વતંત્ર ભારતમાં જીવીએ છીએ.